જાય એવી માંગ કરીએ છીએ। તો આગળ વાત કરીશું નમો રેપિડ ટ્રેન જ્યારે 3 કલાક મોડી પડી છે ટેકનિકલ ખામીના કારણે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આપને જણાવી દઈએ ટેકનિકલ ખામીના કારણે અમદાવાદથી ભુજ આવતી ટ્રેન જ્યારે મોડી પડી રહી છે અને નમો રેપિડ ટ્રેનમાં ટેકનિકલ ખામી સર્જાઈ છે। 3 કલાક મોડી ભુજથી 28 કિમી દૂર ટ્રેન જ્યારે ખોટકાતા મુસાફરો અટવાયા છે। લાઇટિંગ પાવર પ્રોબ્લેમથી ટ્રેન વચ્ચે જ ઊભી રહી। એસી બંધ થતાં મુસાફરોને ગુંગળામણ ભારે હાલાકી। બીજું એન્જિન મોકલીને આગળ રવાના કરાઈ। અમદાવાદ ભુજ નમો રેપિડમાં ટેકનિકલ ખામી સર્જાતા યાત્રિકો પરેશાન થઈ ગયા છે। આપને જણાવી દઈએ એક સમાચાર સામે આવ્યા છે ભુજથી જ્યારે અમદાવાદ ભુજથી આવતી ટ્રેન ટેકનિકલ ખામીના કારણે અટવાઈ પડી છે। નમો રેપિડ ટ્રેનમાં ટેકનિકલ ખામી સર્જાતા 3 કલાક મોડી પડી છે ટ્રેન અને ભુજથી 28 કિમી દૂર ટ્રેન જ્યારે રસ્તામાં વચ્ચે જ ઊભી રહી ગઈ અને લાઇટ પાવરના પ્રોબ્લેમ વચ્ચે ટ્રેનને વચ્ચે જ ઊભું રહી જવું પડ્યું। એસી બંધ થતાં મુસાફરો ગુંગળામણ થવાથી ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। તો આપને આ સીધા દ્રશ્યો બતાવી રહ્યા છે કે ટેકનિકલ ખામીના કારણે અમદાવાદથી ભુજ આવતી ટ્રેન જ્યારે ખોટવાઈ છે। નમો રેપિડો ટ્રેનમાં ટેકનિકલ ખામી સર્જાઈ છે। 3 કલાક મોડી ભુજથી 28 કિમી દૂર ટ્રેન ખોટકાતા મુસાફરો અટવાયા છે। લાઇટિંગ પાવર પ્રોબ્લેમથી ટ્રેન વચ્ચે જ ઊભી રહી છે। એસી બંધ થતાં મુસાફરોને ગુંગળામણ ભારે હાલાકી થઈ ગયું સારું हाली तकनीकी खराबी के कारण बिजली के कुछ खराबी पिलर्स के कारण बारिश के कुछ खराबी पिलर्स हैं जो ब्लास्ट हो चुके हैं, जिसके बाद पूरी ट्रेन लेट हो चुकी थी। करीबन 3 घंटे लेट होने के कारण पूरा हमारा जो यात्रियों का प्रवास था वो पूरी तरह से अलग से निरस्त हो चुके और यात्री का सफोकेशन के कारण दरवाजे भी खोलने पड़े। ये ट्रेन 3 घंटे लेट होने का कारण कुछ परेशानियाँ ज़्यादा रह चुकी थी और जानने को मिला है कि कुछ अलग से बिजली के करंट के कारण हुआ है, लेकिन वास्तविक तो क्या चीज़ अभी तक कुछ पता नहीं चला। ट्रेन लेट થવા જે શું પરિસ્થિતિ હતી? નમો ભારત રેપિડ ટ્રેન એ કદાચ ઇન્ટરસિટી ટ્રેન નરેન્દ્રભાઈ મોદીએ ચાલુ કરી હતી। ખાસ કરીને ભુજ અમદાવાદ વચ્ચે જે પ્રવાસીઓ આવ જાવ કરતા હોય એમના માટે પણ ખૂબ દુઃખ સાથે કહેવું પડે છે કે આજે પણ ટ્રેન જ્યારે ઉપડી સવારે ત્યારે પણ અમદાવાદ લેટ પહોંચી। અત્યારે આ રાત્રે હમણાં 1:30 વાગ્યો છે, ભુજ 11 વાગે પહોંચવાનો ટાઈમ છે, અધવચ્ચે ટ્રેન અટકી છે। પ્રવાસીઓ એકદમ પરેશાન છે, એસી બંધ છે, બફારો છે અને ખાસ કરીને મહિલાઓ, બાળકો, નાના બાળકો બધા ઘણા બધા આ ટ્રેનમાં છે। અને મૂળ વાત એ છે કે આ ટ્રેનનું અઠવાડિયામાં 1 દિવસ બંધ રાખવામાં આવે છે કારણ કે એનું મેન્ટેનન્સ થાય। તો પ્રશ્ન એ આવીને ઊભો રહે છે કે શું એનું મેન્ટેનન્સ નથી થતું? અને અત્યાર સુધીની આ લોકપ્રિયમાં લોકપ્રિય ટ્રેન છે, પ્રવાસીઓથી હંમેશા ભરચક રહે છે। તો આવું જ રહેશે તો એની વિશ્વસનીયતાને અસર થશે। તો આ વિષય ઉપર વધુ માહિતી માટે અમારા સંવાદદાતા ધર્મ ઠક્કર જોડાઈ ગયા છે। ધર્મ, શું છે અત્યારે હાલ પરિસ્થિતિ જ્યારે આ ટ્રેન ટેકનિકલ ખામીના કારણે મોડી છે અને આ સાથે જ ટ્રેનની અંદર એસી બંધ થઈ ગયું હતું, લોકોને તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે, સ્થિતિ શું છે અને ક્યાં સુધી રેલવે તંત્ર કામે લાગી ગયું છે? કોઈ ટેકનિકલ કારણોસર ખોટવાઈ હતી। ટેકનિકલ ખામીના કારણથી અમદાવાદથી ભુજ આવતી ટ્રેન રાત્રે 11:15 વાગે ખોટવાઈ હતી। ત્યારે એપ્રોક્સલી 1:30 વાગ્યા સુધી તો હજી તે જ પરિસ્થિતિ અને ભુજથી 28 કિલોમીટર દૂર આ ટ્રેનમાં ખામી આવી જવાથી અટવાઈ હતી। 3 જેટલા કલાક ટ્રેન લેટ કરવામાં આવી। પ્રવાસી મોડી રાતે તકલીફ પણ વેઠી હતી કારણ કે અને જો પણ લાઇટિંગ પાવરના કારણે પાવર થતા અને તાત્કાલિક બીજા એન્જિન માટે વ્યવસ્થા કરાઈ હતી। જોકે એન્જિન 3-4 કલાક પછી પહોંચ્યું હતું, જેના કારણે એસી આખી ટ્રેન બ્રેક હોવાથી સફોકેશન થતા યાત્રીઓને પરેશાન થયા હતા અને ટ્રેનના દરવાજા પણ ખોલવા પડ્યા। જાણકારો બાદ મોડે 1:30 વાગ્યા દ્વારા એવું પણ મળી રહ્યું।
જી ધરમ, શું ટેકનિકલ ખામી આવી હતી તેવું કોઈ કારણ સામે આવ્યું છે કે શાના કારણે ટ્રેન વચ્ચે જ રસ્તામાં અટકી પડી હતી ને આ જ પ્રમાણે તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે યાત્રીઓને? કારણ કે દરેક જે યાત્રી છે તેની અંદર પોતપોતાના કામે અર્થે જઈ રહ્યા હતા, ગામે જઈ રહ્યા હતા, પરંતુ આ વસ્તુ જે ટેકનિકલ ખામી હોય તો પહેલાં જ ચેક કરી લેવામાં આવતું હોય છે, પરંતુ ટ્રેનને વચ્ચે રસ્તામાં રોકીને આવી રીતે લોકોને, યાત્રીઓને જ્યારે સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે, શું સામે આવી રહ્યું છે? જી, વાત કરવામાં આવે તો ટ્રેન છે એ અઠવાડિયામાં એક દિવસ બંધ રહે છે અને એનું જે સમારકામ કે જે કંઈ પણ હોય એના માટે આ બંધ રાખવામાં આવે છે, પરંતુ જે પણ જેની આવી હોય અને આ ટેકનિકલ જે છે એ ખામી દૂર ન થઈ હોય એવું પણ કારણ કહી શકાય એવું છે. અને જે આખી ટ્રેન પેક હોવાથી જે સફોકેશન થતા યાત્રીઓ પરેશાન થયા હતા, એટલે આ નમો ટ્રેન માટે થોડી નાલેજની વાત પણ સામે આવી છે. જી ધરમ, ચોક્કસથી ધન્યવાદ આપનો માહિતી આપવા માટે. આગળ વાત કરીશું વડોદરાની. વડોદરા શહેરના કિશનવાડી વિસ્તારમાં વેપાર ધંધાની